નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી અને કાવ્ય નંબર 7 પગલે પગલે એક કાવ્યનો પ્રકાર છે શૌર્યગીત. એમના કવિ છે સંતબાલ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે 7મું કાવ્ય છે પગલે પગલે જે શૌર્યગીત છે એના વિશે આપણે અભ્યાસ કરીશું. હવે એમના કવિ છે સંતબાલ, તો એમના વિશે આપણે પરિચય મેળવીશું. હવે સંતબાલનો જન્મ 26/8/1904 અને મૃત્યુ 26/3/1982. સંતબાલનો જન્મ મોરબી તાલુકામાં આવેલા તોડ ગામમાં થયો હતો. આ સંતબાલનું સંસારી નામ તો કે શિવલાલ હતું. તેઓ એક ક્રાંતિકારી જૈન સંત હતા. તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ આધ્યાત્મક વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું અને એમણે સમાજ ઘડતરના કાર્યો પણ કર્યા હતા. તેમની પ્રેરણાથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલીક સંસ્થાઓ આ મુનિશ્રીના આદર્શ પ્રમાણે કાર્ય કરી રહી છે. સર્વધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ, વિશ્વદર્શન જેવા 10 પુસ્તકો તેમણે આપ્યા છે. તો કે અહીં સંતબાલે 10 પુસ્તકો આપ્યા છે. એની અંદર આપણે સર્વધર્મ પ્રાર્થના, વિશ્વ વાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ, વિશ્વદર્શન જેવા ઉત્તમ સાહિત્યો છે એ 10 જેટલા પુસ્તકો આપણને આપ્યા છે. અહીં જે કાવ્ય છે પગલે પગલે, જે શૌર્યગીત વીરરસનું કાવ્ય છે, જે કૂચ ગીત, જેમાંથી આપણને પ્રેરણા મેળવવાની છે, તો આવું પ્રેરણાત્મક ગીત કવિએ ડગલે ને ડગલે આગળ વધવાનું કહ્યું છે. જીવનના માર્ગમાં મુશ્કેલીઓ આવે તેનો સામનો કરી જીવન પંથને ઉજાડવાનું કહેવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પગલે પગલે કાવ્ય છે એનું વાંચન કરીશ, ત્યારબાદ આપણે કાવ્યની સમજૂતી મેળવીશું. પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા, અંતરને અજવાળી વીરા પંથ તારો કાપીએ જા. કાંટા આવે, કંકર આવે, ધોમધકતી રેતી આવે, ખાડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા. હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શ્રેષ્ઠ શાંતિને સેવાનો તું પાઠ સૌને આપીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા. બરાબર. તો આ રીતેની આ કાવ્ય છે પગલે પગલે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની આપણે સમજ મેળવીશું. શરૂઆતની અંદર કવિ કહે છે કે પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા, અંતરને અજવાળી વીરા પંથ તારો કાપીએ જા. બરાબર. અહીં અંતરને અજવાળી વીરા, વીરા એટલે કે ભાઈ શબ્દો વપરાયો છે. વીરા એટલે ભાઈ. તો અહીં પગલે પગલે સાવધ રહીને, સાવધ એટલે કે સાવચેત રહીને, ખબરદાર રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા. પ્રેમળતા એટલે કે પ્રેમ ભાવ. બરાબર. તો એ પ્રગટાવવાની વાત કરી છે. તો અહીં કહે છે કે હે વીરા, તારા જીવનરૂપી માર્ગની અંદર, બરાબર, તો તારા જીવનમાં તું ડગલે ને પગલે સાવધ રહીને તું સૌની સાથે પ્રેમળતા પ્રગટાવીએ જા, પ્રેમભર્યો વ્યવહાર કરતો જા, પ્રેમની જે ભાવના છે એને તું પાથરતો જા, એમ કવિ કહે છે. અને આગળ કહે છે કે અંતરને અજવાળી વીરા પંથ તારો કાપીએ જા. અંતર, અંતર એટલે કે અંતઃકરણ અથવા આપણું મન છે એ અજવાળવું એટલે કે શુદ્ધ કરવું, અને પંથ એટલે કે માર્ગ. બરાબર. તો કે અંતરને અજવાળી વીરા પંથ તારો કાપીએ જા, એટલે કે તારા જીવનરૂપી માર્ગની અંદર તું આગળ ને આગળ વધતો જા, અને તારા જીવનરૂપી માર્ગની અંદર તો કે તારા અંતરની અંદર મન હૃદયને શુદ્ધ રાખીને તારા જીવન માર્ગની અંદર તું આગળ ને આગળ વધતો જા, એમ કહે છે. એટલે કે અંતરને અજવાળી વીરા પંથ તારો, અંતરને અજવાળવાનું છે.
બરાબર. અંતર એટલે કે અંતઃકરણ મનને એને શુદ્ધ રાખીને ખરાબ વિચારો, ખોટા વિચારો રાખવાના નથી. બરાબર. ખરાબ ગુણો છે એને પોતાના અંદર આવવા નથી દેવાના, પણ સારા સદ્ગુણો છે એનું આપણે સિંચન કરવાનું છે. અને એ રીતે સારા સંસ્કારોનું સિંચન કરી આપણા જીવનરૂપી માર્ગની અંદર આગળ વધવા કવિ કહે છે. એટલે અહીં કહે છે કે પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા, અંતરને અજવાળી વીરા પંથ તારો કાપીએ જા. એટલે કે હે વીરા, તારા જીવનરૂપી માર્ગની અંદર ડગલે ને પગલે તું સાવધ રહીને, સાવચેત રહીને તું સૌની સાથે પ્રેમભર્યો વ્યવહાર કરતો જા, પ્રેમની ભાવના છે એ પાથરતો જા, અને તારા અંતરને અજવાળી વીરા પંથ તારો કાપીએ જા. તો કે તારા અંતરને, અંતર એટલે કે અંતઃકરણ મન છે એને તું શુદ્ધ રાખીને તારા જીવનરૂપી માર્ગની અંદર આગળ વધતો જા, એમ કવિ કહે છે. આગળ કવિ સમજાવે કે કાંટા આવે, કંકર આવે, ધમધકતી રેતી આવે, ખાડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા. કાંટા આવે, કાંટા એટલે તો કે એ કહેવાનો મતલબ, કાંટા એટલે કે પેલા બાવળના આવે, વિવિધ વૃક્ષોના જે બાવળના કાંટા આવે છે એવા કાંટા નહીં, પણ જીવનરૂપી માર્ગની અંદર જે અડચણો આવે છે એની વાત કરી છે. અને કંકર આવે, કંકર એટલે કે અહીં કાંકરા, પથ્થરો, બરાબર, અથવા એને કાંકરા પથ્થર તો કહેવાય કંકર એટલે, પણ અહીં કાવ્યની અંદર એમ કહેવા માંગે છે કે મુશ્કેલીઓ, જીવનની અંદર આવનારી જે મુશ્કેલીઓ છે તેની વાત કરી છે. તો જીવનરૂપી માર્ગની અંદર આવી અડચણો અને મુશ્કેલીઓ પણ આવશે. ધોમધકતી રેતી આવે, ધોમધકતી, ધોમ એટલે સખત તાપમાં, ધખવું એટલે કે તપવું, સખત તાપની અંદર તપેલી રેતીઓ પણ આવશે. એટલે અહીં આપણે જાણીએ છીએ કે ઉનાળાની અંદર સમયની અંદર ખૂબ ગરમી પડે અને આવા એ કાંકરાની અંદર, પથ્થરોની અંદર ચાલવાનું હોય તો ત્યારે આપણે પગની અંદર ખુલ્લા પગ હોય તો આપણને દાઝે છે, બરાબર. તો આપણે તો અહીં કહેવાનો મિનિંગ એ છે કે ધોમધકતી રેતી આવે એટલે કે સખત તાપમાં તપેલી રેતી આવે, એનો એટલે કે સખત જીવનની અંદર, આપણા જીવનમાં કસોટી થાય એવા દુઃખો આવશે એવો કહેવાનો ભાવાર્થ છે. એટલે ધોમધકતી રેતી આવે એમ કહે છે. અને ખાડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલીએ જા. ખાડાની ધારે, ખાડા, ખાડું એટલે તલવાર, પરંતુ કહેવાનો અર્થ બીજો છે. ખાડાની ધારે ચાલવું, બરાબર, એટલે શું? તો કે ઘણા જ વિકટ માર્ગે ચાલવું, ઘણા જ કઠિન મુશ્કેલીભર્યા માર્ગે આગળ જવું, એવો અર્થ થાય છે. અને ધૈર્યધારી ચાલીએ જા, ધૈર્યધારી, ધૈર્ય એટલે કે ધીરજ, હિંમત, ધારી એટલે કે રાખીને, બરાબર, તું આગળ ચાલતો જા. એટલે કે તારા જીવનરૂપી માર્ગની અંદર ઘણા વિકટ મુશ્કેલી ભર્યો એ ઘણા વિકટ માર્ગે આગળ વધતો જા. કેવી રીતે? તો કે ધૈર્ય ધારીને, એટલે કે ધીરજ, હિંમત રાખીને તારા જીવનરૂપી માર્ગની અંદર ધીમે ધીમે ધીરજ રાખીને તું આગળ વધતો જા, એમ કહે છે. દુર્ગમ પંથ કાપીએ જા. દુર્ગમ, દુર્ગમ એટલે તો કે જ્યાં મુશ્કેલીથી જઈ શકાય એવું. તો કે જીવનરૂપી માર્ગ પણ કેવો છે? મુશ્કેલીથી ભરેલો છે. આપણને એકલું સુખની પ્રાપ્તિ થતી નથી, આપણા જીવનની અંદર દુઃખો પણ આવતા હોય છે. તો આવા જીવનરૂપી માર્ગની અંદર તું દુર્ગમ પંથ કાપીએ જા, એટલે કે મુશ્કેલ, એ કઠિન મુશ્કેલી માર્ગ પર તું આગળને આગળ વધતો જા, એમ કહે છે. તો ફરી જોઈએ આપણે. કાંટા આવે, કંકર આવે, ધૂમધકતી રેતી આવે, ખાડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા. એટલે કે તારા જીવનરૂપી માર્ગની અંદર તો કે અડચણ આવશે, કેટલીક મુસીબતો આવશે, અને તારા જીવનની કસોટી થાય એવા ઘણા બધા એવા દુઃખો પણ આવશે. છતાં પણ તું હિંમત હાર્યા વિના તું જીવનરૂપી માર્ગની અંદર આવા જે ઘણા વિકટ માર્ગે તું ધીરજ રાખીને, હિંમત રાખીને તું આગળ ને આગળ એ મુશ્કેલી ભર્યા માર્ગ પર તું આગળ ચાલતો જા.
એમ કહે છે. હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા. આગળ શું કીધું છે કવિએ? તો કે હિંમત તારી ખોતો ના. બરાબર, હિંમત તારી હિંમત તાકાત છે તો એ હિંમત છે એ ખોતો ના. અહીં હિંમત ખોવી એટલે કે નિરાશ થવું, આશા છોડી દેવી. બરાબર, તો કે હિંમત ખોવી એટલે કે નિરાશ થવું, તો કે તારા જીવનરૂપી માર્ગની અંદર આવા ઘણા બધા દુઃખો આવશે, ઘણી બધી અડચણો મુશ્કેલીઓ આવશે. બરાબર, છતાં પણ તું એનાથી હાર્યા વિના તું ધીરે ધીરે આ જીવન માર્ગની અંદર તું નિરાશ થયા વિના, આશા છોડ્યા વિના તું આગળ વધતો જાય એમ કહે છે. સ્વાર્થ સામે જોતો ના. સ્વાર્થ તો કે અહીં કવિ એમ કહે છે કે સ્વાર્થ સામે જોવાનું નથી આપણે. બરાબર, કે આપણા જીવનની અંદર પોતાનું જ હિત થાય, પોતાનું સારું થાય, પોતાનો સ્વાર્થ સાંધવો. બરાબર, એવું નહીં, પરંતુ આપણે બીજાનું પણ વિચારવાનું છે. બરાબર, તો કે આપણે કેવી રીતે નિસ્વાર્થ ભાવે જીવન જીવવાનું છે. બરાબર, તો એટલે અહીં કહે છે કે સ્વાર્થ સામે જોતો ના, એટલે કે અહીં કહે છે કે માણસે આપણે કેવું જીવન જીવવું જોઈએ? નિસ્વાર્થ ભાવે જીવન જીવવું જોઈએ. શ્રેષ્ઠ શાંતિને સેવાનો તું પાઠ સૌને આપીએ જા. શ્રેષ્ઠ, શ્રેષ્ઠ એટલે શું? તો કે આજ્ઞા કે નિયમમાં રહેવું, તે મુજબનું વર્તન કરવું, નિયમમાં રહેવું, માન મર્યાદાની અંદર રહેવું. તો જીવનની અંદર પણ એક નિયમ હોવો જોઈએ. બરાબર, કે આજ્ઞા કે નિયમમાં રહેવું જોઈએ, તે મુજબનું આપણે વર્તન કરવું જોઈએ. અને આપણે શાંતિથી લોકો સાથે હળી મળીને રહેવું જોઈએ. એકબીજાનો સહકાર સાંધીને આપણે બધા લોકો સાથે શાંતિ સ્થાપીને, એકતા સ્થાપીને આપણે જીવન જીવવું જોઈએ. અને સેવાનો તું બોધ આપીએ જા. અને લોકો છે એ લોકોની પણ સાથે તું શું કરતો જા? તો કે સેવા કરતો જા. બરાબર, તો કે આપણે કોઈકની સેવા કરીશું તો આપણે પણ કોઈકની સારી સેવા મદદ કરીશું તો આપણા જે ખરાબ સમયની અંદર તો કે તે જે વ્યક્તિ સારો, જેને આપણે મદદ કરી છે, તેને સહકાર આપ્યો છે, એ વ્યક્તિ પણ આપણને શું કરશે? એ રીતે મદદ કરશે, સહકાર આપશે. અને એ રીતે જીવન જીવવાની વાત કરી છે. એટલે જીવનની અંદર તો કે લોકોની સેવા પણ કરતા રહેવાની વાત કરી છે. તો પાઠ સૌને આપીએ છીએ. પાઠ સૌને આપવાનો એટલે કે બોધ કે સંદેશો આપવાની વાત કરી છે. એટલે કે બોધ સંદેશો કેવો? કે પ્રેરણા આપવા, પ્રેરણાત્મક. તો કે અહીં કહે છે કે તારા જીવનની અંદર તો કે તારા જીવનરૂપી માર્ગની અંદર તો કે શિસ્ત રાખવાનું છે. બરાબર, શિસ્ત એટલે કે આજ્ઞા કે નિયમોમાં રહી તે મુજબનું વર્તન કરવું અને શાંતિ સ્થાપીને બધાની સાથે શાંતિથી હળીમળીને રહેવાનું અને લોકોની સેવા કરતો તું જા અને સૌને તું બોધ આપતો જા, કે જેથી એ તારા જીવનમાંથી બધા લોકોને પ્રેરણા મળે. બરાબર, એમ કહેવા માગે છે. દુર્ગમ પંથ કાપીએ જા. દુર્ગમ એટલે કે મુશ્કેલી ભર્યો એ કઠિન માર્ગે તું આગળ ને આગળ તું વધતો જા. આમ જોઈશું, હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા. એટલે અહીં કવિ કહે છે કે તારા જીવનરૂપી માર્ગની અંદર આવી ઘણી બધી અડચણો, મુશ્કેલીઓ આવશે. બરાબર, અને ઘણા બધા દુઃખો આવશે, પરંતુ આ પરિસ્થિતિની સામે, આવા દુઃખોની સામે, મુશ્કેલી અડચણોની સામે તું હિંમત હારતો નહીં, તારી હિંમત ખોતો નહીં, ગુમાવીશ નહીં, નિરાશ નહીં થતો અને સ્વાર્થ સામે જોતો નહીં. તું સ્વાર્થ સામે જોતો નહીં. તારા જીવનમાંથી સૌને શિષ્ટ, શાંતિ અને સેવાનું જે બોધ મળે એવું જીવન જીવજે, એવું અહીં કવિ આપણને સમજાવે છે. તો કે અહીં આ રીતે આપણે પગલે પગલે જે કાવ્યો છે, જે શૌર્ય ગીત છે, એના વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આગળ આપણે જોઈશું તો કે સ્વાધ્યાય પોથીની અંદર આવતા કેટલાક પ્રશ્નો વિશે આપણે અભ્યાસ કરીશું.
હવે સ્વાપોથીની અંદર પ્રશ્ન 1 એની અંદર આપણે જોઈશું તો નીચેના પ્રશ્નના ઉત્તર લખો. એની અંદર આ વિકલ્પોવાળા પ્રશ્નો છે એના વિશે આપણે જોઈશું. પહેલું છે, કવિએ પંથ કેવી રીતે કાપવાની વાત કરી છે? એ ધીરે ધીરે, બી ઉતાવળે, સી અંતરને ઉજાડીને, ડી નામને ઉજાડીને. તો સાચો ઉત્તર કયો આવશે? તો કે સી અંતરને ઉજાડીને પંથ કાપવા કહે છે. બીજું, ખાડાની ધારે કેવી રીતે ચાલવાનું કહે છે? તો કે એ સાચવીને, બી ધીરજથી, સી ગંભીરતાથી, ડી સમય સંજોગો જોઈને. તો કે જવાબ શું આવશે? તો કે બી ધીરજથી. ત્રીજું, કવિ કોને અજવાળવાનું કહે છે? એ ઓરડાને, બી શેરીને, સી અંતરને, ડી ગામને. તો અહીં સાચો ઉત્તર આવશે સી અંતરને. ચોથું, જીવન પંથ કેવો છે? એ ગમથી ભરેલો, બી દુર્ગમ, સી કંટક છાયો, ડી સુગમ. તો કે અહીં જીવન પંથ કેવો છે? તો કે બી દુર્ગમ. પાંચમું, કવિ શું ન ખોવાનું કહે છે? એ સ્વાર્થ, બી માલ મિલકત, સી હિંમત, ડી કુટુંબીજનો. તો અહીં ઉત્તર શું આવશે? તો કે સી હિંમત. અને છઠ્ઠું, પગલે પગલે કાવ્યના કવિનું નામ જણાવો. એ સંતબાલ, બી સંત કબીર, સી સંત મુનિ અને ડી સંત દયાળ. તો અહીં ઉત્તર આવશે એ સંતબાલ. બરાબર. ફરી એકવાર જોઈએ, કવિએ પંથ કેવી રીતે કાપવાની વાત કરી છે? તો કે અંતરને ઉજાડીને. બીજું, ખાડાની ધારે કેવી રીતે ચાલવાનું છે? તો કે ધીરજથી. કવિ કોને અજવાળવાનું કહે છે? તો કે અંતરને. ચોથું, જીવન પંથ કેવો છે? તો કે દુર્ગમ છે. કવિ શું ન ખોવાનું કહે છે? તો કે હિંમત. અને છઠ્ઠું, પગલે પગલે કાવ્યના કવિનું નામ જણાવો. તો કે સંતબાલ. ત્યારબાદ આપણે આગળ જોઈશું. ત્યારબાદ પ્રશ્ન 2ની અંદર આપણે જોઈશું, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. એની અંદર પહેલો સવાલ છે, કવિ પગલે પગલે શું પ્રગટાવવાનું કહે છે? જવાબમાં લખશું, કવિ પગલે પગલે પ્રેમભર્યો વ્યવહાર પ્રગટાવવાનું કહે છે. બરાબર. તો કે અહીં કવિ પગલે પગલે શું પ્રગટાવવાનું કહે છે? તો કે કવિ પગલે પગલે પ્રેમભર્યો વ્યવહાર કરવાનું કહે છે. સૌની સાથે તો કે પ્રેમભર્યો વ્યવહાર, પ્રેમની જે ભાવના છે એ પાથરવાની કવિ કહે છે. એટલે કવિ પગલે પગલે પ્રેમભર્યો વ્યવહાર પ્રગટાવવાનું કહે છે. ત્યારબાદ આગળ જોઈશું આપણે પ્રશ્ન 2. પ્રશ્ન 2ની અંદર બીજો પ્રશ્ન, કવિએ વીરા સંબોધન કોને માટે કર્યું છે? જવાબ, કવિએ વીરા સંબોધન આપણા
સૌને માટે કર્યું છે. બરાબર. તો કવિએ અહીં કાવ્યની અંદર વીરા સંબોધન કોને માટે કર્યું હતું? તો કે કવિએ વીરા સંબોધન આપણા સૌના માટે, બધા માટે, મતલબમાં આપણા સૌને માટે કર્યું હતું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, કવિ સ્વાર્થ સામે જોવાની ના કેમ કહે છે? જવાબ લખશો. કવિ સ્વાર્થ સામે જોવાની ના કહે છે કારણ કે માણસે નિસ્વાર્થી બનીને જીવન જીવવું જોઈએ, જેથી બીજાને શ્રેષ્ઠ શાંતિ અને સેવાનો બોધ મળી રહે. બરાબર. તો અહીં કવિએ સ્વાર્થ સામે જોવાની ના કેમ કહે છે? તો કે કવિ સ્વાર્થ સામે જોવાની ના કહે છે કારણ કે માણસે નિસ્વાર્થી બનીને જીવન જીવવું જોઈએ. બરાબર. સ્વાર્થી માણસ હોય એ પોતાનું જ હિત ઈચ્છતા હોય, પોતાનું સારું થાય એમ, એ પોતાનો જ સ્વાર્થ સાધતા હોય છે. પરંતુ એવું નહીં, પણ આપણે શું કરવાનું છે? તો કે આપણે નિસ્વાર્થી બનીને જીવન જીવવું જોઈએ, જેથી બીજાને શ્રેષ્ઠ એટલે કે નિયમની અંદર, આજ્ઞા કે નિયમમાં રહેવું અથવા તે મુજબનું વર્તન કરવું આપણે, એવું શિષ્ટ અને શાંતિ એટલે કે લોકો સાથે, બધા સાથે હળી મળીને શાંતિથી રહેવું એ જોઈએ અને એકતાથી રહેવું જોઈએ. એટલે શાંતિથી રહેવાની વાત કરે છે. તો એ આપણી બધા સાથે શાંતિથી હળી મળીને અને સેવાનો બોધ મળી રહે છે. સેવાનો એટલે કે લોકોની સેવા કરવાની વાત છે. બરાબર. કોઈ ગરીબ માણસ હોય કે પછી કોઈ દુઃખી માણસ હોય એને મદદ કરવી, એ લોકોની સેવા કરવી, તો એવો બોધ એ મળી રહે છે. આમ કવિ સ્વાર્થ સામે જોવાની ના કહે છે કારણ કે માણસે નિસ્વાર્થી બનીને જીવન જીવવું જોઈએ, જેથી બીજાને શું મળે? શ્રેષ્ઠ શાંતિ અને સેવાનો જે બોધ છે એમાંથી આપણું જીવન છે એ આવું બનાવવાનું છે. શ્રેષ્ઠ શાંતિ અને સેવાનો બોધ મળે એવું આપણું જીવન બનાવવાનું છે અને એમાંથી બીજાને શું પ્રેરણા મળે એવું કરવું જોઈએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ચોથો, રસ્તે ચાલતા વચ્ચે શું શું આવે છે? જવાબ એની અંદર રસ્તે ચાલતા વચ્ચે કાંટા, કાંકરા તેમજ તડકામાં તપેલી રેતી આવે છે. બરાબર. તો અહીં રસ્તે ચાલતા ચાલતા શું શું આવે છે? તો કે રસ્તે ચાલતા ચાલતા વચ્ચે કાંટા, કાંકરા તેમજ તડકામાં તપેલી રેતી આવે છે. એટલે અહીં કહેવાનો અર્થ એ કે આપણા જીવનરૂપી જે માર્ગ છે એ માર્ગ કેવો છે? તો કે મુશ્કેલીભર્યો માર્ગ છે. બરાબર. તો જીવનરૂપી માર્ગની અંદર રસ્તે ચાલતા ચાલતા આપણને
તો શું કાંટાઓ આવશે, ઘણી બધી અડચણો આવશે, કાકરા એટલે કે ઘણી બધી મુશ્કેલીઓ આવશે, તેમજ તડકામાં તપેલી રેતી આવશે. તડકામાં તપેલી રેતી, બરાબર. તડકામાં તપેલી રેતી એટલે કે જીવનમાં જે કસોટી થાય તેવા દુઃખો પણ આપણને આવશે, એમ અહીં કહેવામાં આવ્યું છે. એટલે રસ્તે ચાલતા ચાલતા વચ્ચે કાંટા, કાંકરા તેમજ તડકામાં તપેલી રેતી આવે છે. ત્યારબાદ આગળ જોઈશું આપણે 5મો પ્રશ્ન. કવિ સૌને શું આપવા કહે છે? કવિ સૌને શું આપવા કહે છે? બરાબર. તો એની અંદર જવાબ લખશું. કવિ સૌને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ આપવા કહે છે. બરાબર. તો કે કવિ સૌને શું આપવા કહે છે? તો કે કવિ સૌને શિસ્ત, શાંતિ અને સેવાનો જે બોધ છે, સંદેશો છે, એ આપવા કહે છે, કે જેથી આપણા જીવનમાં પણ કેવી રીતે શિસ્ત, શાંતિ અને સેવાથી આપણે રહેવું જોઈએ, કે જેથી આપણા જીવનમાંથી કોઈક બીજાને પણ શું મળે? પ્રેરણા મળે, બોધ કે સંદેશો મળે. એટલે કવિ સૌને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ આપવા કહે છે. ચાલો ત્યારબાદ આગળ આપણે પ્રશ્ન જોઈશું. પ્રશ્ન 3. એની અંદર નીચેના શબ્દોના વિરોધી શબ્દ લખો. એમાં પેલું સાવધ, તો એનો વિરોધી શબ્દ થશે અસાવધ. બીજું અજવાળું, તો એનો વિરોધી થશે અંધારું. ત્યારબાદ આગળ જોઈશું ત્રીજું પ્રેમ, તો એનો વિરોધી ધૃણા. ચોથું દુર્ગમ, તો એનો વિરોધી સુગમ. અને પાંચમું સ્વાર્થ, તો એનો વિરોધી પરમાર્થ. બરાબર. તો આ રીતે વિરોધી શબ્દ જોયા. એની અંદર સાવધ એટલે કે અસાવધ, અજવાળું એટલે કે અંધારું, પ્રેમ એટલે કે ધૃણા, દુર્ગમ એટલે કે સુગમ અને સ્વાર્થ એટલે પરમાર્થ. ત્યારબાદ આપણે આગળ જોઈશું પ્રશ્ન 4. એની અંદર રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. બરાબર. એમાં પેલું છે પંથ કાપવો એટલે રસ્તે આગળ વધવું. વાક્ય લખશું. ગાઢ જંગલ વચ્ચેથી પંથ કાપવો ઘણો મુશ્કેલ છે.
બરાબર. ત્યારબાદ આગળ બીજું, ખાડાની ધારે ચાલવું. ખાડાની ધારે ચાલવું એટલે ઘણા વિકટ માર્ગે ચાલવું અથવા જવું. વાક્ય, એવરેસ્ટ પર પહોંચવાનું કામ ખાડાની ધારે ચાલવા જેવું છે. ત્યારબાદ આગળ ત્રીજું, હિંમત ખોવી. એટલે નિરાશ થવું. વાક્ય, ધંધામાં વારંવાર નિષ્ફળતા મળતા ધનપાલ શેઠ હિંમત ખોઈ બેઠા. બરાબર. તો રૂઢિપ્રયોગનો અર્થ અને વાક્ય પ્રયોગ કર્યો. ફરી જોઈએ. પંથ કાપવો એટલે કે રસ્તે આગળ વધવું. વાક્ય, ગાઢ જંગલ વચ્ચેથી પંથ કાપવો એટલે કે રસ્તો કાપવો ઘણો મુશ્કેલ છે. બીજું, ખાડાની ધારે ચાલવું એટલે કે ઘણા વિકટ માર્ગે ચાલવું. વાક્ય, એવરેસ્ટ પર પહોંચવાનું કામ ખાડાની ધારે ચાલવા જેવું છે. અને ત્રીજું, હિંમત ખોવી એટલે કે નિરાશ થવું. વાક્ય, ધંધામાં વારંવાર નિષ્ફળતા મળતા ધનપાલ શેઠ હિંમત ખોઈ બેઠા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય પોથીના પ્રશ્નો વિશે અભ્યાસ કર્યો. બરાબર. હવે આવતા વિડીયોની અંદર આપણે નવા વિષય સાથે મળીશું.